અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાની જૂટીને પાછી આવી. ચાલો તો અરે નાગરાજ, મારું મન હજી ખૂબ જ ભયભીત છે. અમુક લોકો કોઈ ઇન્હાર કરતા રહ્યા છે. આપણા પાતાળ લોકો પર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચાંદ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીંતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. આ તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવાનું. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈ અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે કંઈક ન થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈ આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો.
અરે દેવો, તમે આવો ને આવો દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંદ્ર નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કર્યા. કદાચ ચંદ્રને ત્યાં મોકલું તો જ એનો વર્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. પછી અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંદ્ર નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચંદ્ર નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંદ અને મૂલ, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જોઈ. અરે નારદ, તું ખોટું બોલે છે. અરે ઈ મેરુ પર્વત ઉપર. અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ જોઈ. ના, સુંદરી છે નહીં. અરે સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ? મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ.
કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સોવું પડ્યું. ચાંદમોહનને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ